સંપાદનનો બનાસકાંઠાના ખેડૂતોએ કર્યો વિરોધ। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જોકે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી। આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે। ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે। ભાજપના ધારાસભ્યનો પોલીસ પર ગંભીર આરોપ। જુગાર મુદ્દે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ। માણાવદરના ધારાસભ્યએ ગંભીર આક્ષેપ મૂક્યો છે। માણાવદર બાંટવામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલી રહ્યો હોવાનો આરોપ લાડાણીએ મૂક્યો। પોલીસ 70,000 સેક્શન લેતી હોવાનો આરોપ મુકાયો છે। હરતા ફરતા જુગારધામ મામલે હપ્તા ઉઘરાવવાનો પણ આક્ષેપ છે। એક દિવસના 70,000થી વધુના સેક્શનનો આરોપ। નાના લોકો પર કેસ કરીને કાર્યવાહીનો ડોળ થયાનો દાવો કરાયો। ધારાસભ્ય બાંટવા પોલીસ સ્ટેશનમાં બેસી ગયા। અમારા છોકરા રમતા હતા ને માતાજીનો ઓટો બનતો હતો ને રમતા હતા તો કાલે એ એક માણસને એને ફોન આવ્યો કે અમને ખાલી તમે 500 નો જુગાર પકડાવી દે, હમણાં 6 કેસ ઘટે છે। એવું કોણ ભાઈ બોલતે કાઈ વાત બોલી દે હું અહીં બેઠો ડીએસઆઈ હોય કે એસપી હોય ગમે હોય હું અહીં બેઠો ના સાચું કહે દે સત્ય કહે સત્ય કહો વિક્રમસિંહ હતો ને પોપટ પોપટભાઈ આ બે હું કીધું કે અમારે 6 કેસ ઘટે છે આખા મહિનાના 3 મહિનાના પૂરા નથી થયા તમે અમને મહત્વપૂર્ણ સમાચાર ફરી મૂડમાં આવ્યા છે મેઘરાજા। પાણી વાળી રહેલા ખેડૂતો માટે ખુશખબર। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ। કોડીનાર ઉનામાં હળવો વરસાદ। જૂનાગઢ જિલ્લામાં પણ હળવો વરસાદ। રાજકોટ શહેર ગ્રામ્યમાં હળવો વરસાદ વરસ્યો છે। ફરી વરસાદી માહોલથી ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સુકાતા પાકને પાણી મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। રાજ્યમાં વરસાદી ઝાપટાની તીવ્રતા વધી શકે છે। આ તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણ અચાનક પલટાયું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો। બપોર બાદ વરસાદી વાદળો આવ્યા અને અચાનક વરસાદ શરૂ થયો। શહેરના એરપોર્ટ, સુભાષનગર, ગંગાજળિયા તળાવ, કાળાનાળા, વાઘાવાડી, કાળિયાબીડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। 15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે। હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય પણ હવે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। 15 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી વધુ વરસાદ પડી શકે। અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે। હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે। 15 ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે। थंडरस्टॉर्म के साथ डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अब नॉर्मल का संभावना। तारीख 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમારો વરસાદ થવાની શક્યતા રહે છે।